કે જેણે કંઈક કર્યું છે, જેણે કંઈક આપ્યું છે એની વાતો રહી, બાકી કેટલા આવ્યા ને કેટલાય વયા ગયા. વાતું રહે વીર આયા ભલા તણિયું ભાણના, હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. બરાબર. તો એવો આનંદનો આ પ્રોગ્રામ છે એટલે મારે પ્રસંગ કેવો છે, પણ એની પહેલા એક બે કડીમાં મેઘાણીના શબ્દોમાં મોજ કરી લઈએ. એટલે મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે, મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે, મોરબાની થન ગાઢ કરે મન, મોરબાની થન ગાઢ કરે. હવે હા જાડેજા પરિવાર એમના તરફથી 11,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ધન્યવાદ. આપણે તાળીથી વધાવી. થોડું લખવામાં એવું છે ને, હું પાછું મારું ભણતર વધારે ઊંચું થોડું ભણતર, એટલે આ બધું મને વાંચતા ન બહુ ફાવે, એટલે ધીરે ધીરે મને હરખું આવશે હું વાંચીશ. હવે આ તો નહીં ઉકલે, 5100 રૂપિયા છે પણ હવે મને નહીં વાંચવા. હા તો વાંધો નહીં, એને ભણેલ છે તો નથી ઉકળ્યું, મને ક્યાંથી ઉકલે. હા, વિનાયક મિત્ર મંડળ એમના તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવેલા છે. સ્વર્ગસ્થ શીલાબેન એમના તરફથી 5100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચંદુભાઈ ફળદુ એમના તરફથી પણ 5100 રૂપિયા આપવામાં આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક છોકરાને શિક્ષક સાહેબે ચીઠીમાં કંઈક લખી દીધું, છોકરાને ઉકલ્યું નથી, ઘેરે લઈ ગયો, એમ કે કંઈક ફરિયાદ હશે એમ. એના બાપુજીને બતાવ્યું જઈને, પપ્પા મને શિક્ષકે કંઈક લખી દીધું છે, શું છે? તો એના બાપુજીને ન ઉકલ્યું, આખી સોસાયટીમાં છે કોઈને ન ઉકલ્યું. પછી છોકરાને લઈને એનો બાપ શિક્ષક પાસે આવ્યો. એ કે શિક્ષક સાહેબ કાંઈ છોકરાની ફરિયાદ છે આમાં તમે લખી છે? કે અમને ઉકલ્યું નથી, આ શું છે? એ કે ના ના, મેં એમ લખ્યું છે કે અક્ષર સારા કરો. એ કે પણ પેલા તમે તો સારા કરો. એટલે આમાં એવું ઘણી વાર થઈ જતું હોય છે. બોલવું છે ને અને પાળવું, એના ઉપર ઉતરવું, એ બહુ જુદી વસ્તુ થઈ જતી હોય છે. ઘણી વાર કોઈ એમ કે હું દાખલા તરીકે એમ કરું, મારે જરાય અભિમાન નહીં, એટલે એ જ અભિમાનની શરૂઆત છે. આમાં એવું છે મામા, એટલે બહુ મોટી વાત છે આ બોલવું અને આખું બે જુદી વસ્તુ છે આખી. એટલા માટે એવો આનંદનો માહોલ છે. એટલે દેવાત્મામાં વાળોતરિયા કેટલા છે? દેવાત્મામાં વાળોતરિયા આયર મામા છે, એમના તરફથી 5100 રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ડોનેશન કોઈ આપે ને એમને તાળીથી આપણે વધાવશું. કારણ કી છે, મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા, એમણે બહુ સારી વાત કરી કે આપણી પાસે કંઈક હોય તો અપાય એટલું આપવું, ન આપી શકાય ને તો આપતા હોય એને બિરદાવા, એ બહુ મોટી વાત છે. એને બીજી વાર દેવાનું મન થાય સાહેબ. એટલે મેં ઘાણી કહે છે घर 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 में घटक में गग में घर जाट भरे गुगरी गुगरी घर जाट भरे गुगरी गुगरी घर जाट भरे गुगरी गुगरी घर जाट भरे धान भरी सारी से गुले दरियो नव जो मन कान बोले नव तीन कपोतनी पान बोले राम राम काई ने दा
ગાડ કરે માન મોરબાની ધન ગાડ કરે મોરબાની ધન ગાડ કરે માન મોરબાની ધન ગાડ કરે મોરબાની ધન ગાડ કરે માન. એટલે હું તમને વાત કરતો હતો કે જેને આપ્યું છે એની વાતો જગતમાં રહ્યું છે. અહીંયા આ બધા બેઠા છો, માતાઓ બહેનોની ઘણી હાજરી છે. એક વાત હું કહું આપને, એક જગ્યાએ લઈ લ્યો વેલા હે, એક બે જણા લઈ લ્યો, બીજા બેસી જાવ, એવું કંઈક કરો એટલે મને થોડું અઘરું ના પડે. એક જગ્યાએ આવી રીતે કંઈક પ્રસંગ છે, લઈ લ્યો. નકર સંગીત વાગે ને તઈ લ્યો તો વધારે છે, સહી ભેળા કરી લેવા. છૂટા ઘટતા નથી ને કે ઘટે છે? હા તો લઈ લ્યો, વાંધો નહીં. છૂટ આપું તમને, પણ થોડીક ઝડપ રાખજો. મારે કંઈક વાત કરવી હોય ને, અમારું આ સાચું ઘી છે, સાચું ઘી અફેળ જાય અમને ન પોહાય. સાચું ઘી ખાતા હોય ને જ દેવાય. કોઈ દી ન ખાતું હોય ને એક ગ્લાસ ઘી પાઈ દો ને એટલે ડોક્ટરને આવતા વાર લાગે ત્યાં પ્રોગ્રામ પૂરો થાય. આ તો ઈ વસ્તુ છે. અરે વાહ વાહ, બહુ રાજી થયો. લ્યો અદા, તમને વંદન કરું. મારે વિષય કઈ બાજુથી પકડવો એવો વિચાર કરતો હતો, કારણ કે ઘણું બધું હોય ને એટલે કયો કેળો લેવો એ નક્કી ન થાય. જાજી ખેતી હોય એટલે ક્યાંથી શાહ ચાલુ કરવો એવું થાય. પણ અદાએ મને સરસ વિષય આપ્યો કે મહારાણા પ્રતાપને યાદ કરજો. એટલે બસ મને હોડકાર આવી ગયો સાહેબ, મને હોડકાર આવી ગયો સાહેબ. શું સાહેબ વાતો, પણ એના એવા માહોલ તરફ જઈ રહ્યો છું અદા. એટલે મને આ વાત શરૂઆતમાં આપને કહું. હવે બેસી જાઓ ભલે, હવે ઘડીક રહી જાઓ ને, ગાવ તો પાછા તમે તમારે આવી જાજો. હા, પદાર્થ મહેમાનો પણ જ્યાં આવતા ત્યાં જગ્યા મળે ત્યાં બેસતા જ જાઓ. હા, એટલે બધા બેસી જાઓ. સંગીત આવે ને, મને ખબર છે ગરમી છે બહુ, પણ હવે એ તો ગરમી પડે ત્યારે જ વરસાદ થાય ને. હા, નજીક છે, હવે આવી જાય છે, એમ કે છે કે આમ ધીરો ધીરો હાલ્યો આવે છે. તમે અહીંયા આજ બહુ વરહી જાયજો એટલે એને વરહવાનું મન થાય, એ વાત પાકી છે. હા, એટલે વાત તમને એ કરતો હતો કે એક પ્રસંગ હતો નાનો એવો, એમાં 200-250 જેટલા બધા પુરુષો બેઠા હતા. થોડોક આડો આમ પડદો બાંધેલો, પડદાની આ બાજુ 100-150 જેટલા બેનું બેઠેલા, બાયુ માણસ બેઠેલા. આવો આવો જયપાલભાઈ, આવો, વધારે વધારે વહી આવો. અહીં છે આમાં બધે જગ્યા મળી ત્યાં બેસી જાઓ બધા. આવો. હા, જામનગરમાં ગઈ 26 તારીખે એટલે કે 1 વર્ષ પહેલા 2017 ત્યારે પણ જયપાલભાઈ ને ત્યાં અમે ગાયું માટે પ્રોગ્રામ કર્યો હતો. 22 લાખ રૂપિયા થયા હતા. પધારો પધારો ભાઈ. એમના દીકરાનો જન્મદિવસ હતો અને એમણે એમનો જન્મદિવસ, આજ પણ એમનો જન્મદિવસ છે એટલે આપણે તાળીએથી વધાવીએ એનો જન્મદિવસ એમના દીકરાનો ઉજવાય છે. આ ગઈ સાલ 1 વર્ષ ફીટ થયું છે ત્યારે પોતે પ્રોગ્રામ કર્યો, ખર્ચો બધો એણે આપ્યો અને પૈસા બધા ગૌશાળામાં આપ્યા. આ બહુ મોટી વાત છે સાહેબ. એટલે પધારો. હા, આ તો શુદ્ધ પ્રેમની બધી વાતો છે. એટલે કે હે પ્રેમની વાતો હે, એ તો પેલા કોક પ્રેમીઓ જાણે. આ પ્રેમની વાતો વાંધો નહીં, બરાબર બેસી જાઓ, બરાબર નજીક હશે મને મજા આવશે, વાંધો નહીં. હા હા, અરે પ્રેમની વાતો હે વલા પ્રેમીઓ જાણે, અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. એ પ્રેમ હઠીલા ઢાલ હંભાવે. અરે પ્રેમની વાતો પ્રેમીઓ જાણે, જાણે પ્રેમી ના જીવ હૈડાના. પ્રેમ હઠીલા ઢાલ હંભાવે.
આગળના પ્રસંગ તરફ મારે જવું છે. આ દેશની ધરતીમાં યુવાનો દેશ માટે ઘણું કરી શકે, વડીલો ઘણું કરી શકે, પણ ભારતનો ઉદ્ધાર કરવો હશે તો આ દેશની જનતાઓને, આ દેશની દીકરીઓને કોઈક મહાપુરુષોને જન્મ આપવો પડશે, ત્યારે ભારતનો ઉદ્ધાર થશે. એમને નહીં થાય સાહેબ. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. હારી ધરતી વગર કોઈ દી હારા છોડવા થાય જ નહીં. એની બહુ જવાબદારી આવે છે સાહેબ. મને હું ખૂબ ડિમ્પલબેન અને બધાય પરિવારને જે સારા કામ કરે છે એને હું અહીંથી વંદન એટલે કરું છું કે તમે રાહ બતાવો છો. આ બધું અઘરું છે અને તમે જે કરો છો. એટલે મારે જે પ્રસંગ હું કહેતો હતો આપને કે રૂડા પ્રસંગમાં 200-250 જેવા પુરુષો આ બાજુ બેઠેલા, વશમાં એક પડદો બાંધેલો, નીચો પડદો, આ બાજુ બાયુ માણસ બેઠા હતા. અને એમાં એક બેન, બધી બાયુ બેઠા હતા, એમાં એક બેને ઘરેણા નહીં પહેરેલા, એક બેને ખાલી ચાંદલો છોડેલો, ઘરેણા નહીં પહેરેલા. અને બીજી બાયુ હતી, આપણે યુવાન બાઈ હતા, એને ઘરેણા નહીં પહેરેલા. બીજી બાયુ મરમમાં દાંત કાઢતી હતી કે આ બાઈ કેવી છે કે ઘરેણા એ કોઈ પહેર્યા નથી, એમ એની મસ્કરીમાં દાંત કાઢતી હતી બીજી બાયુ. એમાં બધી બાયુ મરમમાં હસતી હતી, અંદર વાતો કરતી હતી. એમાં એક બેનપણી જે આ બાઈ, જે બાઈએ ઘરેણા નહોતા પહેર્યા, બેસી જાવ, વાંધો બેસી જાવ. હું હાકેડ છે એટલે થોડો પ્રોબ્લેમ તો રહેવાનો છે. એટલે વડીલો કોઈ આવે છે એવું છે? કોઈક આવતું હોય તો વાંધો નહીં, નકર ભલે બેઠા એમ. કોઈ આવતું હોય તો વાંધો નહીં, નહીતર વાંધો નહીં. તો હવે ગરમી છે અને પાછું અકડે ઠાઠ છે બધું. હા, એટલે હું ગીતો હવે મને બધા ગાતાનું ફાવે છે, આપ જાણો છો. તમે મને થોડું શાંત વાતાવરણ હશે તો હું વાત કંઈક કરીશ, નહીં તો હું ગાયા કરીશ. હા, મને તો પણ મારો વિષય મને જ્યાં સુધી વાત ન કરું ત્યાં સુધી હોજરી ન વળે એવું થાય. હા, કારણ કે એકાદ વાત એવી આવી જાય, તમારા સુધી પૂગી જાય તોય અમારો ધોકો વસૂલ થઈ જાય, એવો પણ અમારો કંઈક ભાવ હોય છે. અદા ભાગવતનો ખોળો છે અને આપને અદા ભાગવતના જ્ઞાન યજ્ઞનું માં એ ગંગાનું પાન કરાવે છે. અને એમાં આજની જુદા જુદા રાત્રિના જેમ બધા કાર્યક્રમો, એમાં આજનો કાર્યક્રમ એ સંસ્કૃતિ જબર કાર્યક્રમ છે. એટલે બધાને જગ્યા મળીને બેસી જાઓ ને શાંતિથી સાંભળશો તો મને કંઈક પ્રસંગ કહેવાનું મન થાય. હા, ઘણું બધી ફરમાઈશું તો સારી છે, પણ મને થોડો બધા બેસી જાવ તો હિરણભાઈ બેસી જાવ, વાંધો નહીં, જ્યાં જગ્યા મળીને બેસી જાવ. હા, તો મને કંઈક કહેવાનું મન થશે એમ. નકલ ડાળ ને બિસ્કિટ ખાતા હોય ને એવું લાગે, એટલે એમાં સ્વાદ ન આવે. પેટ ભરવા ખાતર ખાઈ લે, ન હોય ખાવાનું તો. હા, એ ગાંગલી ઘાસ રાજા ભોજને કેસે, ગાંગલી ઘાસ, અરે ગાંગલી ઘાસ રાજા ભોજને કેસે, ભાઈ રો થાજે, ભાઈ રો થાજે. પ્રિયા ચિંતન, બરાબર, પ્રિયા ચિંતન બદિયાણી, એમના તરફથી 5000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવી આપણે એને. હે ગાંગલી ઘાસ એ રાજા ભોજને કેસે, ભાઈ સાજે, અને નામ કમાવા એ ભલે તું તો વાપરે નાના, નામ કમાવા. અરે આયા નામ કમાવા કોઈ વાપરે નાના, પણ મારે વાવરવા વેણ ઘાસણ રાજા ભોજને કેસે, ભાઈ સાજે, અન જ્યાં લગી ઘાસણ એ ઓલી ગાંગલી રે, ત્યાં લગી જ રાજા ઘાસણ રાજા ભોજને કેસે, ભાઈ સાજે. વોઇસમાં વંડી રાખવાની જ હોય તો વાંધો નથી, તો હું મારું ગાવાનું ચાલુ રાખું. એટલે મને આ પ્રસંગ ગમે છે એટલે અદાઉં. મારે પ્રતાપને યાદ કરવો છે. આપે મને કીધું, આપને વંદન કરીને હું રાજી થયો છું, મને કંઈક અમને ટેકો છે એમ, એટલે અમે આવું કરી શકીએ. અદા
પણ આ વાત મને ગમે એટલા માટે આવી રીતે પુરુષો બેઠા હતા, એક બાજુ બાયુ બેઠા હતા, વચમાં થોડોક નાનો પડદો હતો અને એમાં પ્રોફેસર પીબી જાડેજા સાહેબ એમના તરફથી 4 પાંસડા હોય તો કેટલા થાય? 5555 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ, તાળીઓથી વધાવો. મતલબ મને શું છે, ભણેલો નહીં એટલે આવું બધું. અરે વાહ, હેઠા લખ્યા હોત છે. સારી, ધન્યવાદ. આવું કરતા રહ્યો તો મને કઈ સમજણ પડે, કારણ કે હું નિહાળે તો મામા ગયો નથી, કઈ નિહાળે ગયો હતો ક્યાંક ઓફિસમાં ટાઈપ કરતો હતો, પટક પટક. આ તો બધું કુદરતી આવ્યું, ઉગ્યું છે, આ બધું ઉગ્યું છે. હમણાં હું ગીરમાંથી નીકળ્યો ને હતા તો મેં એક ગાડી ઊભી રાખી, ધોમ તડકો ને એક વડલો હતો ને વડલા હેઠા ખાખવા પડ્યા હતા. તો ત્યાં ઉભા રહ્યા જોયું ને તો એક આવડો એવો વેલાનો આમ લીલો હરિયાળો ગરજો ફૂટ્યો. મેં ફોટો પાડીને ફેસબુકમાં મૂક્યો હતો. એ આવો કોટો કાઢ્યો વેલાએ અને ગરજો ફૂટી ગયેલો આમ આવો બધો. અને મને આમ એમ થઈ ગયું કે આ હા, ગીરમાં તો આ બધું બહુ જોયેલું, પણ હવે સાહિત્યની હારે રહ્યા એટલે આપણને કંઈક વિશેષ લાગે. એટલે ગરજો ફૂટ્યો ને એટલે મને વિચાર થયો હજી તો વરસાદ કદાચ મહિનાથી પછી વરસશે અને ધોમ ધકતી લૂ હટાકા લે છે, વગડામાં હુકેલા પાંદડા છે અને એમાંથી આ વેલાએ આવડો કોટો કાઢીને આવડો કોળાઈ ગયો છે વરસાદ પહેલા. તઈ મને ખબર પડી. અને અહીંયા આ માનવ સેવા કરવાવાળા બહેનો અને ભાઈઓ બધાને કહું કે જેને સમાજ માટે બીજા માટે કંઈક કરવું છે, જેને ગમે ત્યારે ઉગવું છે ને, એ વરસાદની રાહ નથી જોતા, ધરતીની છાતી ફાડી અને લૂમાં પણ હટાકા લેતા લૂમાય ગરજા કાઢી હગે છે, કોળાઈ હગે છે. જેને કંઈ કરવું છે, જેને ઉગવું છે, એ ધરતીના પેટાળને ફાડીને વગર પાણીએ કોટા કાઢે છે. અને બાકી તો ગમે એટલું થયું કે એકચ્યુઅલી આપણાથી એ ન થાય એટલે પૂરું થઈ ગયું. એ બધું ક્યારે થાય? ઓલા નહીં, 2 જણા આળહું વડલા હેઠ હૂતા હતા, હા આળસુ માણસ, 2 વડલા હેઠ હૂતા હતા ને, એમાં એક બીજો માણસ નીકળ્યો હતો. એટલે બાજુમાં પાણીનો કંઈક કોઈક માટલું ભરેલું, એટલે બીજો માણસ વટે માર્ગું નીકળ્યો ને, એટલે હુતા એક જણાએ કીધું કે ભાઈ મને આ ગોળામાં પાણી ભરી દે, બહુ મને તરફ બહુ લાગી. કે પણ તમારી બાજુમાં ગોળો છે, કે પણ મારા પગ દુખે છે, હાલીને આવ્યો છું ને એટલે મને ઊભો થઈ શકું એમ નથી. આળહું હતો. તો કે તારી બાજુમાં ભાઈ રહ્યો એ જાગે છે, એ પટક આખું કરે, એને કેમ ભરી દે? તો કે એ તો હાવ આળહું મૂવો છે. એ કે આળહું? તો કે હા, ઘડીક પહેલા કૂતરો મારું મોટું સાટતો તો એને હેડે ન કર્યું, કે એટલો આળહુડો છે. પણ પોતે કેટલો આળહુડો, બોલો. એ ઓલે પાછો આળહુડો કહેતો હતો. એટલે એની વાત નથી, પણ જેને કંઈક કરવું છે એટલે આ પ્રસંગ સારો છે. બેનું તો ખાસ સાંભળે એટલે હું આ નાનકડી વાત છે. પણ એ પુરુષો બેઠા હતા, આ બાજુ બાયુ બેઠા હતા. એક બાઈએ ઘરેણા નહોતા પહેર્યા એટલે બીજી બાયુ મરમમાં હસતી હતી કે આ બાઈએ ઘરેણા નથી પહેર્યા, ખાલી સાંદલો ચડ્યો એટલે ખબર પડે આ તો સુહાગણ છે બાઈ, આ સાંદલો છે એટલે, છતાંય ઘરેણા નથી પહેર્યા. એટલે બેનપણી એની હતી, એને કીધું કે આ બાયુ બધી હસે હે ને, એ તને હસે છે, તે ઘરેણા બેન નથી પહેર્યા ને એટલે. તઈ ઓલી બાઈ શું કીધું, એ બધી ગમે એટલી દાંત કાઢે, ગાહેક મસ્કરી કરે, મને કાંઈ ફેર નથી પડવાનું. એ ઘડીક વાર થયું એવી વાત કરી, ત્યાં એક 25 વર્ષનો 27 વર્ષનો યુવાન આવ્યો, 200-250 બધા પુરુષો બેઠા હતા. એ બાજુ આમથી મહેમાન આવ્યો, પણ આવતાની હારે 200-250 આદમી બેઠા હતા, પુરુષો ઊભા થઈ ગયા, પધારો પધારો, જય માતાજી, રામ રામ, આવો આવો મારો બાપુજી, અહીંયા વહી આવો, અહીંયા વહી આવો. એ બધા એને માન દેવા ઊભા થયા. એવો એક માણસ આવ્યો એટલે બધી બાયુની નજરે એ બાજુ ખેંચાણી. એ કે એવું કોણ આવ્યું કે 250 માણસ ઊભું થઈ ગયું એક માણસને માન દેવા? એવું કોણ આવ્યું? એવું બાયુ બધી નજર ખેંચીને બોલવા માંડી. તઈ જે બાઈએ ઘરેણા નહોતા પહેર્યા ને, એ બાઈ એમ બોલી કે એ મારું ઘરેણું આવ્યું છે, ભલા માણસ, મારે ઘરેણા પહેરવાની જરૂર. એ મારો પતિ આવ્યો છે અને મારો પતિ એવો દાતાર છે, સમાજના માટે, ધર્મ માટે એવા કામ કરે છે, એ જ મારું ઘરેણું છે. પછી હું ઘરેણા પહેરું કે ન પહેરું, ભલા માણસ, મારે જરૂર ન હોય. આની વાતો જગતના ચોકમાં રીએ, બાકી સારું કરવામાં તો ઘણી તકલીફ પડે. આપણે ધર્મની વાતો કરી, અદાય ભાગવતની વાત કરે, રામાયણની કોઈ વાત કરતું હોય તો ઘણાને ગમે એટલી કહીતું કે એકચ્યુઅલી આવું બધું આપણને મગજમાં નથી બેસતું. પણ મગજ હોય તો બેસે ને, મગજના માળખા જ ખાલી કરી નાખ્યા હોય. એટલે હા, અહીંયા મંદબુદ્ધિના 45 જેટલા બાળકો છે અને એને ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ મળે છે. વાહ, કોઈ બાળક પાસેથી ફી લેવામાં આવતી નથી અને ઉદાર હાથે ફાળો આપવા આપ બધાને અપીલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપ, ખરેખર બહુ મોટી સેવા છે અને એમની સેવા કરે છે એને આપણે વંદન કરી, બીજું તો આપણે શું કરી. અને આપ ડોનેશન પણ સારું આપો છો. એટલે
વાત તમને એ કરતો હતો કે મહારાણા પ્રતાપને હું થોડોક એટલે યાદ કરી લઉં કે આ સારું કામ કરે છે ને એ બેનું ભાઈઓ એમને બધાને થોડો જોશ મળી જાય કે 25 વર્ષ આપણા ધર્મને બચાવવા માટે રાણા પ્રતાપની દીકરી રાણા પ્રતાપના પત્ની પલંગ માથેથી હેઠો પગ મૂકે ને તો ગુલાબની પાંખડીઓ પથરાઈ જાય મેવાડમાં હોય તો એ પરિવાર ધર્મને બચાવવા માટે 25 વર્ષ કાંકરામાં હુતા પાણાના ઓહિકા કર્યા પણ ગમે એમ થઈ જાય પણ ખાય સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પિયેના વારી સરસરી તાનકો માર્તન ઉગે ને પશ્ચિમ ભ્રમના ભ્રમિત હોકે હર છોડે નહીં હરી ધ્યાન કો એસે હી પ્રતાપ રાણા તજે નહીં માનકો અને ઈ રાણો પ્રતાપ વાત તમને ઈ કહું ઈ રાણા પ્રતાપને એકવાર એમ થઈ ગયું દીકરી બાના હાથમાંથી જ્યારે વગડા વિંદરો રોટલો ઉપાડી ગયો તો એ રાણા પ્રતાપને એમ થયું કે હવે અકબરની હારે હાથ મેળવી લેવો છે જયપાલસિંહભાઈ ગોહિલ મારા મિત્ર છે આવ્યા છે અને મોખડાજીનું વાહ વાહ યાદી કરી લઈશું એની ફરમાઈશ સાથે અહીંયા રોકડા 2100 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી વધાવી આપણે હાલડો આમ તો ગોહિલને વીરભદ્રને સંબોધીને લખ્યું છે કાગ બાપુએ પણ સમગ્ર ભારતને લાગુ પડે એવું હાલડું બેનું બેઠા અને ખાસ કહું તમને વધારે નહીં 2 સિરિયલો ઓછી જોવાય તો વાંધો નહીં પણ હારા 2 હાલરડા યાદ રાખશો ને તો હજી અહીંયા રાણા પ્રતાપને શિવાજીને વલ્લભભાઈ પટેલ ને દેવાજ બૌદ્ધરને જન્મ લેવાનું મન થાય ભલા હા હમણાં એકતા કપૂરનું ઇન્ટરવ્યુ આવતું હતું બોલો ટીવીમાં એને એવું કીધું કે અમને તો પૈસા મળે છે એટલે અમે સિરિયલો બનાવી છીએ આ હાહુ વહુની બધી પણ એકતા કપૂરે એવું કીધેલું મને દુઃખ થયું એને એમ કીધું કે અમને તો કરોડો રૂપિયા મળે એટલે આ સિરિયલો અમે સોની ચેનલમાં જી ટીવીમાં બનાવી છે પણ એ કે અમારા દેશમાં કેટલા નવરા હશે 1700 એપિસોડ સુધી હાહુ વહુની સિરિયલો અમારી હાલે છે ભલા માણસ આવું એને કીધું તો મને વિચાર થયો કે આજ આપણે કરવાનું રહેશે હાવ એટલે રાણા પ્રતાપને જદી એમ થઈ ગયું કે હવે મિત્રતા કરી લેવી અકબરની હારે અને કાગળ લખ્યો કમધજ હાડા કુરમા મહલે મજા કરંત કેજો ખાન ખાન ને મેં તો બનસર હુવા ફરંત ચૌહાણા દિલ્હી ગઈ અને રાઠોડા કનોજ કેજો ખાન ખાન ને મેરો બોદીને આવ્યો હજ અને તેજી અજબદે પવાર નામના રાજપૂતાણી મામરક પવારની દીકરી રાજપૂતાણી રાણા પ્રતાપને એટલું કીધું રાણાજી અકબરની હારે મિત્રતા કરવી લેવી એમ તમારે તો કે હા હવે તો મને એમ લાગે છે કરી લેવા તે અજબદે પવારે એના પત્નીએ એટલું કીધું બહુ રાજી થઈશું શું કામે તમારા ઉપરથી જોખમ ગયું હવે તમને કોઈ મારે નહીં અકબરની હારે હાથ મેળવી લ્યો એટલે જાઓ અકબરની હારે તમે મિત્રતા કરી લ્યો પણ એક કામ કરતા જાઓ તમારી કડે બાંધેલી 2 તલવાર અને ચેતક ઘોડો દેતા જાઓ હજી આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ કરી હગે આ ભારતની દીકરી કરી હગે અને હું કાયમ બોલ્યો છું કોઈ દી મારા દેશની દીકરી એમ ન કહે કે અમને પુરુષની હારવાર રાખો પુરુષની હારવાર માન આપો હારવાર નહીં આપણા શાસ્ત્ર વાંચી લેવાની છૂટ છે જ્યાં ભારત વર્ષમાં પુરુષ શક્તિ પરાજિત થઈ છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવે છે કે આ કેડેથી નીકળા હે નીકળી જા ભલા માણસ ભારતની હારી નારી આગળ છે હંમેશાને માટે આખા મહાભારતમાંથી તમે દ્રૌપદીને કાઢી લ્યો તો પુસ્તક નહીં પસ્તી થઈ જાય રામાયણમાંથી જાનકીને કાઢી લ્યો તો પુસ્તક નહીં પસ્તી થઈ જાય એ શક્તિનો આદેશ છે એટલે ભારતને માં કહેવામાં આવે છે એક વાત મને ગમે છે હું ઘણીવાર કહી ચૂક્યો છું ચીનને બીજા વિશ્વયુદ્ધ વખતે ચીનની સામે જ્યારે યુદ્ધ હાલતું હતું આપણું અને મશીન ગનની થણેનાટી બોલતી હતી એમાં ચીનનો એક સૈનિક ઘવરાઈ ગયો ઘાયલ થઈ ગયો સામો ઢાળ હતો ગોથા મારતો મારતો આપણી હદમાં આવી ગયો અને પડ્યો એમાં આપણા યુવાન જોઈ ગયા કાળજાળ યુવાનો મશીન ગનની ધણેનાટી બોલતી હતી એમાં આમ જોયું ઓહો આ તો ચીનનો સૈનિક છે સૈનિક પણ એ એની આમ તો ચાઇનીઝ ભાષામાં બોલતો હતો ઓલો સૈનિક પણ દુભાષિયા હોય એટલે આપણે એની ભાષા સમજી શકે એ એવું એની ભાષામાં કહેતો હતો કે પાણી પીવું છે પાણી અને પીગળી ગયો ભારતમાંનો જુવાન ને આપણો જુવાન હતો સૈનિક એને એમ થયું હામી છાતીએ ગોળી મારે ત્યાં સુધી મારો દુશ્મન હતો પણ હવે તો પડ્યો છે મારે મારી ભારતીની હદમાં આવી જાય ને ધૂળમાં એ મરવા પડ્યો હોય તો એને મારે પાણી પીવડાવવું જોઈએ આ આપણી પરંપરા હતી અટાણે આપણે મોબાઈલમાં વોટ્સએપમાં ફેસબુકમાં આ બધા જોતા હશો અમુક કાયરો જે કામ કરે છે એને હું કાયર કહીશ નિર્દોષ માણસને ઉભા ઉભા મારીને એને મારી નાખવાનું કોકના ગળા કાપી નાખે કોકના હાથ કાપી નાખે એકલો માણસ હોય સાહેબ ભારતની પરંપરા એ છે કે કદાચ ગમે એવડો મોટો ગુનો કર્યો હોય અને એને પકડી લે અને હામો ઉભીનો આટલું કહી દે કે મારી ભૂલ થઈ ગઈ પછી એના ઉપર ઘા ન કરી શકે એ ભારતની પરંપરા હતી ભલા માણસ હવે તો કાયર થઈ ગયા છે બધા મોકો આવે તો મારી નાખવું એ તો કાયર છે સાહેબ મહાકાળના જડબા ચીરીને ઉભો રાખી દે કે એવો હોય પણ હામી છાતીએ લડી લે બાકી એકવાર કહી દે બસ મને માફ કર પછી એના ઉપર ઘા ન કરી શકે એ ભારતની પરંપરા છે સાહેબ એટલે હું તમને આ વાતની યાદી કરાવી રહ્યો છું
એ સૈનિક હતો એને એમ થયું કે આ તો પાણી પાણી કરે, ચીનનો સૈનિક, મારે એને પાણી પાવું જોઈએ. એટલે પોતાના હથિયારો હેઠા મૂકીને ભંભલી પાણીની હતી એ આમ ગોઠણિયા ભર થઈને ચીનના સૈનિકને પાણી પીવડાવવા ભંભલીનું આમ ઢાંકણ ખોલ્યું. ત્યાં તો ઓલો ગદ્દાર ચીનનો સૈનિક પડ્યો એને એમ થયું કે આને મારી નાખું. એ આમ ખંજર કાઢી પોતાની ભેટમાંથી અને ફરડક કરતી આપણા યુવાનની છાતીમાં ખંજર મારી. આપણો યુવાન આ બાજુ ઢળી પડ્યો. ત્યાં તો બીજા યુવાનો આપણા હતા, એને ઓલાને પકડી લીધો, આપણા યુવાનને ઊભો કરી લીધો. બેયને ભારતના એ તંબુમાં જે હોસ્પિટલ હતી એમની, ત્યાં બેયને એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઓલા ચીનના સૈનિકને શું કામે હાજો કરીને બધો એમને જવાબ લેવા થાય એટલા માટે એને પણ એ જ હોસ્પિટલમાં પેલા તંબુમાં સારવાર, પછી અંદર કે લઈ આવશું. અને ત્યાં બે આપણો સૈનિક, ચીનનો ઘાયલ સૈનિક, બેયની એકારે સારવાર થતી હતી. અને એમાં બે એકારે ભાનમાં આવ્યા. અને જ્યારે ભાનમાં આવ્યા ને ત્યારે આપણો સૈનિક હતો એ ઘાયલ હતો, એટલે એને આપણા સૈનિકો હતા એ દૂધ લઈ આવે. દૂધનો ગ્લાસ આપ્યો કે લે ભાઈ દૂધ પી લે, તને ઘા લાગ્યો છે. એ દૂધ હાથમાં દીધો. બીજા વિશ્વયુદ્ધ વખતેની આ ઘટના છે. દૂધનો ગ્લાસ હાથમાં લીધો એટલે આ ભારતનો સૈનિક હતો એને આમ પીવા હાથમાં દીધો. એટલે ધીરે ધીરે આમ ઊભો થઈ અને ચીનનો સૈનિક સામે હતો એને એમ કીધું, આલે ભાઈ અડધો ગ્લાસ દૂધનો. પેલા અમારી ભારતની પરંપરા છે, આપણે હિમાલય ઉભા થતા સુધી દુશ્મન હતા, પણ હવે આપણે દુશ્મન નથી. આ દૂધ મારા માટે આવ્યું છે. તો અમારે હિન્દુસ્તાનમાં એવી પરંપરા છે કે હોસ્પિટલમાં કોઈ માણસ દાખલ હોય ને તો સામેના ખાટલેવાળાને કાંઈ આવ્યું હોય તો સામે થોડુંક આપે. આલે અડધો ગ્લાસ દૂધનો પેલા તું પી જા અને પછી અડધો ગ્લાસ હું પી જાઉં, ભલે તે મને માર્યો, તમે મારો દુશ્મન છો. અને આમ ચીનના સૈનિકના હાથમાં દૂધનો ગ્લાસ દીધો એ લેતા ને યારે હાથમાંથી મુકાઈ ગયો ચીનનો સૈનિક. અને તેથી ચીનનો સૈનિક એની ભાષામાં બોલ્યો હતો, પણ હું તમને ગુજરાતીમાં કહું કે એની ભાષામાં એમ બોલ્યો તો, હાથમાંથી દૂધનો ગ્લાસ પડી ગયો અને ઉસાત કરીને ચીનનો સૈનિક બોલ્યો તો કે સુન લો दुनिया के लोगों, एक बार सुन लो मैं कहता हूं भारत को मां क्यों कहते हैं. चीननो सैनिक एम बोलो तो दुनिया के लोगों सुन लो, दुनिया वालों, भारत को इसीलिए मां कहते हैं क्योंकि भारत माता दुश्मनों को भी दूध पिलाती है, इसीलिए भारत को मां कहते हैं. भारत माता दुश्मनों को भी दूध पिलाती है. ये આપણી પરંપરા છે અને એ પરંપરા જાળવી મહારાણા પ્રતાપે તો રાણો જાળવી શકે. રાણાને રણમાં જદી ઘેરાણો ખમસાણ, તેથી અંગ આડા લઈ આપ્યા અને જંગમાં તે જલરાણ. એટલે ઈ રાણાને બિરદાવતા એવું એક ગીત મારે અહીંથી ગાવું છે, એટલે એમાં તમે જેટલો થાય એટલો ગોળ કરજો. વાહ વાહ. હા, ગિરીશભાઈ મહેતા રાજકોટ, એમના તરફથી અહીંયા 10,051 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીથી વધાવી આપણે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાઘડી વાળા. અરે પાઘડી વાળા ઈ તો હાવ પાઘડી જીવા. આ બધા આપણા ગીતો જેટલા ગવાય ને એટલા. હમણાં એક ભાઈ કહેતા હતા એક જગ્યાએ પ્રોગ્રામમાં જવા નીકળ્યા ને તો એ કે મારી ઘરવાળીએ મને એમ કીધું કે તમે પ્રોગ્રામમાં જાવ તો કે હા. તો કે પ્રોગ્રામમાં શું? તો કે સાંભળવા. તો કે પણ તમે જે બધું એ તો સાંભળેલું જ હોય છે, કોઈ કલાકાર બોલતા હોય એ તો બધું એનું જ છે, એકનું એક છે. એમાં હવે શું તમે બેસી જાવ ને તો એ ભાઈ કે એને બહુ સારો જવાબ આપ્યો એની ઘરવાળીને કે શું કહેશો કે તમે પ્રોગ્રામમાં શું જાવ છો? હુઈ જાવ ની પ્રોગ્રામમાં તો બધું એનું એકનું એક હોય. તો ઓલા ભાઈ અને ઘરવાળીને કીધું તો કે અહીંયા ઘેરે ક્યાં બીજું છે, એ એકનું એક જ છે. એ સારો જવાબ આપ્યો. ઈની કારેલાનું શાક ને ઈની રોટલી, ઈનું ઈ વેણું ને ઈના ઈ સુલા ને ઈની ચાવડી. એટલે પાઘડી વાળા પણ મારે ગાવું છે, પણ એની પહેલા પિચોતેર પાઘડી ના મેરે અકબર ના એક હુકમ રે. પણ અણનમી તું એક આજીવન એક લીંગીનો એક રાધો રે. આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા, આવો વાટ રાખ્યો રાણા. જય હો.
वाह नवघर हावजड़ा वाह एक आराधो आवो वट राखियो राणा आवो वट राखियो राणा रे एक आराधो रे आवो वट राखियो राणा रे अबे हाँ अबे हाँ सरस चौहान फली राजपूत चौहान फली खवास ज्ञाति अने पुरुषोत्तम मास समिति द्वारा लोक डायराનું आयोजन करेल छे आवती तारीख 2/6/2018 અને હું જ કલાકારમાં હું જ આવી રહ્યો છું આ બધા ત્યાં પણ સાંભળવા માટે પધારશો ચૌહાણ ખવાસ પરિવાર તરફથી આપ બધાને ત્યાં આમંત્રણ આપવામાં આવે છે અને પ્રોગ્રામ રાખેલ છે તારીખ જુલાઈની પ્રોગ્રામની તારીખ છે 2/6/2018 અને પ્રોગ્રામનું સ્થળ છે રણજીત રોડ પંજાબ બેંકની સામે જામનગર આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે 2 તારીખે પધારજો બધા ત્યાં
પ્રતાપનું ગીત છે, પણ હું તમને એ કહેતો હતો, અહીંયા આપ બધા સારું સાંભળવા આવ્યા છો, સંસ્કૃતિની વાતો અને ગીતો અહીંયા ભાગવત આવે છે, એમાં પણ આપ સાંભળો છો. આ દેશ ભરોસાનો દેશ છે, આ પ્રેમનો દેશ છે અને વિશ્વાસનો દેશ છે. વિશ્વાસ રાખશો તમે જે દેવને માનતા હો તે. શ્રદ્ધાની જ્યાં વાત આવે, અંધશ્રદ્ધા જુદી વસ્તુ છે, અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આપણે શિક્ષિત છીએ આજે બધા તમે, પણ શ્રદ્ધા તો હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. આ દેશ ભરોસાનો દેશ છે. એટલે હું ઘણીવાર કહું છું, સોનું તને મારા ઉપર ભરોસો નહીં, કે એ મારા દેશની વાત નથી મામા. આયા જો ભરોસો ન હોય તો એક દાખલો આપું. જો ભરોસો ન હોય તો એક 6 મહિનાના છોકરાને બાળકને આમ હાથમાં લઈ અને ભરોસો ન હોય ને તો રાજપૂતાણી એમ ન કહેત કે જા વાલબાઈ, આ મારા બાળકને કોરઠના હિમાડા વીંધી અને નાઘેરની ધરતીમાં દેવાજ બોદરના આંગણે પુગાડી દે, પછી કાળની તાકાત નથી કે મારા દીકરાનું રૂવાડું ખાંડું કરી શકે. ભલા માણસ એને કેવડો ભરોસો. અને એથી વધારે ભરોસાની તમને વાત કરું. જઈ નવઘણ છે એને આમ હાથમાં લઈ અને ભીમડા રખે હરને દેવા માટે વાલબાઈએ કીધું ને કે હાલે ભીમડા જુનાગઢ બારે આને વટાવી દે. તઈ ભીમડાએ શું કીધું ખબર? બેન, હું પ્રાણ આપી દઉં નવઘણ માટે, પણ બીજું તમે હજી આ કલ્પના કુદી કરજો. ભીમડાએ કીધેલા શબ્દો તમને કલ્પના કરાવશે. એને શું કીધું? બેન, હુંડલો લઈને હું વયો જઈશ, પણ આ બાળક નાનું છે, હુંડલામાં રોવે તો કોક જોઈ ન જાય. તમે કોક દી વિચારશો, બાળક રોવે નહીં, હું ઉકારો ન કરે. નિયામામાં ભરોહાની વાત આવી. આ મારી વાત, મેં એના ઉપર થોડો વિચાર કર્યો છે. તઈ ભીમડાને વાલબાઈએ કીધું હતું કે આ નવઘણની જનેતા સોમલદેવ પરમારી રાજપૂતાણી માં ખોડિયારને ધૂપેલિયું ફેરવતી હતી ને, તેથી વાલબાઈ કે મેં કોક દીક હાથમાં ધૂપેલિયું લઈને 2 આરતીના ઘુમરા લીધા છે. મને ખોડિયાર ઉપર ભરોસો છે કે નાઘેરમાં પૂગી જાય ત્યાં સુધી નવઘણ હુંકારો નહીં કરે. ભલા માણસ, ઈ મને ભરોસો. આને ભરોસો કહેવાય. અને ગગુભાઈ ત્યાં પૂગી ગયો ત્યાં સુધી નવઘણ રોયો નથી. ઈ કોક દી એકલા બેસો ત્યારે વિચારજો એ કેવી ઘટના બની છે. આને ભરોસો કહેવાય, આને વિશ્વાસ કહેવાય. એવો વિશ્વાસ હોય ઈ સારા કામ કરી શકે અને ઈ બીજા માટે કંઈ કરી શકે. એટલે મને ગમતું તમારી ફરમાશ હોય એમ કંઈક મારી પણ ફરમાશ હોય, એટલે માં ભારતી માટે મને ગમતું આ ગીત મારે ગાવું છે. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे तड़ धुंधड़ धुंधड़. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे, जिसने सादा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी यहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों. बदमिलिया यारों पे बोल रही है, बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. जय मातरम, जय मातरम, जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की. जय हो. अबे आचार्य जय हो. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग की थी, हर पत्थर ये तोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर. ફરીવાર હું આ કરી એમાં ઈકોનો વાંધો નહીં, પણ તમે મારી હારે જોડાઈ જાજો.
આખું કડી ફેરથી બોલું છું. છેલ્લે ઊભા છે મિત્રો, એને પણ હું અહીંથી વ્યવસ્થાના રૂપમાં એ પાછળ છે, ઓમ પાછળ નથી, અમારા માટે બધા હરખા છે. એટલે આ બધાય બેઠા છેલ્લે સુધી માતાઓ બહેનો વડીલો મુરબીઓ હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારે હારે હર હર કરજો, એટલે પાકિસ્તાન સુધી અવાજ સંભળાવવો જોઈએ. આપણે હવે અંદરો અંદર બધું લડવાનું બંધ જ કરી દેવું છે. હવે બીજો બહારના વાળા કાંઈ હેરાન કર ભારત માથે આવે. મને ઘણીવાર આ મીડિયામાં આવે ને કે ભારત સામે પાકિસ્તાન સામે ભારતને યુદ્ધ થયું, યુદ્ધ. મને મજા ન આવે એ યુદ્ધ. કોઈ દી યુદ્ધ તો સમોવડિયા સામું હોય. મારા દેશના યુવાનોને છૂટ આપે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય ભલા માણે. માય કાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. આ તો હજી સહન કરી છે ત્યાં સુધી સારી વાત છે. એટલે એ વાત તમને આગળ કરું એની પહેલા ફરીવાર આ કડી બોલું, પણ હર 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 મારી હારે ઊંચા હાથ કરીને કરજો. એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी तोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर. હજી એકવાર એમને હાવ જરા ઈકો હવે નો રાખતા, તમે વગાડતા નહીં. એકવાર આમ જોરથી હું હર હર ખાલી કરું, તમે કરો હર 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 હર. ખમા 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 તમને બાપ. આ તો બધું એની રીતે સારું છે. અને હું ઘણીવાર પ્રોગ્રામમાં હમણાં આદા એમ વાત કરું કે પાકિસ્તાન વાળા વધારે બહુ આમ વળ ખાય છે ને બિચારા, તો એને આપણી રામાયણ મોકલી દેવી જોઈએ. અમને વિચાર થાય આપણને ઘણીવાર તો વાંચી લે. રાવણ જેવા તો એ નથી ને, રાવણ જેવા નથી ને કે બેટા રામાયણ વાંચી લે. હું તો બેટો જ કહેવાય ને, ભારતમાંથી ગયો છે બેટા. કઈ રામાયણ વાંચી લે. 2 યુવાનો ભારતના ગયા હતા ખાલી રાવણની લંકામાં, રામ ને લક્ષ્મણ. બીજા તો વાંદરા 20 હતા. ખાલી આ દેશના 2 યુવાન ગયા હતા અને રાવણ જેવા રાવણના ભૂકા કાઢીને વહી આવ્યા હતા. એ આ પાકિસ્તાન વાળા ગોરખોદિયાને કાશ્મીર આપે કોઈ દી, એને એટલું ન વિચારવું જોઈએ. પણ સહન કરવા વાળો ખરો આ દેશ, એટલે આપણાથી સહન થાય ત્યાં સુધી કરી. અને બીજી વાત એ કે આપણી માતાઓ બહેનો ગરબા બોલે એ કા સંભળાવવા જોઈએ. નોરતામાં ગાતા હોય પાવલી લઈને પાવાગઢ ગઈ હતી ને પાવાગઢ વાળી દર્શન દે, નકર મારી પાવલી પાસી દે. જે દેશની દીકરીઓ પાવાગઢ વાળીના દર્શને જાય તો એ દર્શન દે તો ભલે, નકર પાવલી પાસી લઈ લે. એ ઓલા ગોરખોદિયાને કોઈ દી કાશ્મીર આપે એટલી ખબર ન હોવી જોઈએ એને. એટલે કે છે देखो मुल्क मराठों का ये जहां मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसकी पीछे से कर गई है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की, इसकी पीछे दिल करो ये करती है बलिदान की. રાણા પ્રતાપની અદાઈ યાદી કરાવી એવી જ એક મને ગમતી વાત કહું હતા. અહીંયા જેટલા બેઠા 18 વરણ હિન્દુ મુસલમાન ભલે હોય એ પણ આ વાતનું ગૌરવ લે કે ભારત આખો જે વાતનું ગૌરવ લે કે એવો એક નાનકડો મને ગમતો પ્રસંગ જે ઘટના ભારતમાં જ બની શકે, બીજે ક્યાંય મારા ખ્યાલથી એમ લાગે કે ન બને એવી ઘટના બનેલી 1962. અને રીજાંગલા હિમાલયના ખોપરામાંથી, ધરતી માથે નહીં પણ ધરતીથી 16,000 ફૂટ ઊંચે ખોપરાની માથે 120 જેટલા ભારતની ધરતીના 9 લોયા યુવાનો મહાભારતીનું રક્ષણ કરતા હતા. અને એ વખતે ચીની હિન્દી ભાઈ એવું આપણા વડાપ્રધાને જાહેર કરી દીધેલું. એટલે ચાઇનાની બોર્ડર ઉપર આપણે વધારે હથિયારો અને યુવાનો રાખવાની જરૂર નથી, પાકિસ્તાનનું ધ્યાન રાખો, આવું એ વખતે નક્કી થઈ ગયેલું. અને પાકિસ્તાનનું ધ્યાન રાખતા હતા. ચીનમાં એટલા બધા આપણા એ બોર્ડર ઉપર સૈનિકો નહીં. અને ચીન એની રીતે યુદ્ધની તૈયારી કરતું હતું અને પૂર્ણ તૈયારી થઈ ગઈ. ઓશિંતાનો હુમલો કર્યો અને રીજાંગલામાં હિમાલયના ખોપરા માથે ધરતીથી 16,000 ફૂટ ઊંચે. સાહેબા વાત આજ કરું તો મારા રૂવાડા બેઠા થઈ જાય. અને આજ આપણો ખોરાક છે. હું કાયમ બોલ્યો છું
કે આવી વાતો આજ તો ખૂબ સાંભળો છો, પણ કોઈ ન સાંભળે ને તો પહાડો જઈને એકલા જંગલમાં જઈ અને અમારે પહાડોને આ વાતો સંભળાવી છે. બાકી અમારા સાહિત્યને મરવા નથી દેવું સાહેબ, એટલા માટે અમે આ મહેનત કરી છે. અને તમે આમાં સાંભળો છો આજને યુવાનો, એનો મને આનંદ છે. એટલે અહીંયા મહેશભાઈ ચીખલિયા, મહેશભાઈ ચીખલિયા એમના તરફથી અહીંયા 5100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કુલદીપસિંહ જાડેજા રાજકોટ, એમના તરફથી 10,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, તાળીઓથી વધાવો. અને અર્જુનસિંહ ગોહિલ રાજકોટ, એમના તરફથી પણ 10,000 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીઓથી વધાવી. એટલે હું તમને આ વાત કરતો હતો અને અદા હું આપ બેઠા છો, હું રાજી થાઉં છું. આજે મને આવી વાત કહેવા, વાત મૂકવાના, આજે પૈસા મૂકવાનું ઘણું જડી જાય, ઘરેણા હોય તો એના ખાના ખોલાવાય, પણ સારી વાતો મૂકવાના અમારે ઠેકાણા ગોતવા પડતા હોય છે આવા. એટલે હું કાયમ બોલું છું કે અમને આવી અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, સતી નારીઓની, જમીરની, ખમીરની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશની સતી નારી આવી છે, અમારા દેશના મહાપુરુષો સુરવીરો આવા છે, અમારા દેશના દાતારો આવા, એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છે. અમારું ગીત, અમારું ભજન નબળું ન હોય સાહેબ. આ તો આપણું હાલે નહીં તો જેમ આમ કરે થાય, પણ સમય સમયનું કામ કરે. બાકી ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલા માણસ. એ પરંપરામાંથી હું તમે હાવ કાંઈ લેવા, હું ના નથી પાડતો. સારું ગીત આવે ને નાચી લ્યો, તમે મનોરંજન કરી લ્યો, એનોય મને વાંધો નથી. સારી કોઈ એવી જન્મદિવસની પાર્ટી હોય ઘડીક વાર ડાન્સ કરી લ્યો, એને હું છૂટ આપું છું, પણ કાંઈ લેવા દેવા નહીં. અને અમુક અરબોપતિના દીકરાઓ, યુવાનો, દીકરીઓ અને કરોડપતિ કાંઈ પોતાની જાત પૂછે એ ખબર ન હોય અને ઊભા ટીંગ ટકા ટીંગ ટકા ટીંગ ટકા, હા તમને કાળોતરો કરડે. હવે અમારે ક્યાં આ વાતું જઈને કવિ છે. હા લેવા દેવા નહીં. અમારા દેશનો યુવાન કે મારા દેશની દીકરી મોબાઈલની સ્ક્રીન ખોલે અને આમ યુટ્યુબમાં જાય કે ગૂગલમાં સર્ચ મારવા માટે જાય ને, એ લખવા જાય એની પહેલા વિચારવું જોઈએ કે અમારો ઈષ્ટ કોણ છે, અમારું કુળ કોણ છે, મારા મા બાપ કોણ, મારે હું ડાઉનલોડ કરવું જોઈએ, હું ન કરાય એટલી ખબર રાખે તો બધું એની રીતે બરાબર થઈ જાય. ભણતર બહુ જરૂરી છે, શિક્ષણ જરૂરી છે. ખાલી શિક્ષણ તો પરમાણુ એ જઈને ઊભું રહે. પરમાણુ બોમ્બ બની ગયા, લ્યો હવે કોકના હાથમાં આવે એટલી વાત છે, આખી દુનિયાનું પૂરું આતંકવાદીના હાથમાં આવી ગયું. શિક્ષણ દો, એની આ રીતે સંસ્કાર નહીં હોય. હું જાહેરમાં કાયમ બોલ્યો છું કે દુનિયાના કોઈ ગગા અણુબમની ત્રેવડ નથી અમુક ઘટનાઓને બંધ રાખી શકે. ભારતમાં નીચે જોવાની ઘટનાઓ બને છે. નાની નાની બાળાઓ ઉપર અત્યાચાર થાય, કુકર્મ થાય. તમે વિચારો, બેનું દીકરી ઉપર બળાત્કાર થાય અને આપણે હેઠું જવું પડે એવી ઘટના ભારતમાં બને. આને અટકાવી હશે ને, જાહેરમાં કહું છું, દુનિયામાં કોઈ સરકારની ત્રેવડ નથી કે આને અટકાવી શકે. હાથને મારશે ને તો 70 બીજા થાય, 70 ને મારશે તો 700 ઊભા થાય. એને અટકાવવું હોય છે ને તો માત્ર રામાયણ ગીતા પછી કોઈ ધર્મ હોય, બધાય ધર્મ સારું હોય બધું તમે મેળવો, બધું વાંચો. આ શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, સંતવાણી, સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિની વાતો જ આને અટકાવી શકશે. બાકી બીજું કોઈ આ કુકર્મને નહીં અટકાવી શકે. એટલા માટે આ વાતો કરી. બાકી ઉલાળા મારી તો પ્રોગ્રામ તો હાલે, પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. અને થાંભલા પકડો ને સંતો, ભૂદેવો, અટાણે પરંપરાઓ ભૂલાઈ ગઈ છે આપણી સાહેબ. ઘણા વાતો કરે, એકચ્યુઅલી બ્રાહ્મણો કીધા કરે, અત્યારે એ યુગ નથી સાહેબ. એ આપણા તો પૂર્વજો બધા બુદ્ધિ વગરના છે ને, આપણે એવું જ માનવાનું. શાસ્ત્રની વિધિ પ્રમાણે આપણે બધી વિધિઓ થતી હતી ને, એની હારે આપણા બારોટો, આપણે સોપડે નામ, આ બધું હતું. અટાણે બધા આગા વયા ગયા છે. તો બારોટો આપણા બાપ દાદાના નામને આપણે ભૂલી જતા હોય, એ એના ખંભે લઈને ફેરવે છે. કરોડો વંદન કરી તો એનું ઋણ ન ચૂકવી શકી સાહેબ. આવી તો કેટલી વાતો. એટલે હાસા સ્થળ પકડી દો. પણ અમુક જે આવે છે ને, ઘણી વાર હતા હું વિચારતો હોઉં કે ભણેલા ગણેલા, હું તો એક સોપડી ભણેલ નથી, તો છતાંય મને અમુક એવા બાબાઓ જે છે નામ જ દઈ દઉં, કોઈને એમ થાય એમ ન થાય કોને કીધું. હું જાહેરમાં કહું છું, ઓલા હવારના પોરમાં આવે છે નિર્મળ બાબો, એ ખાલી આમ જ કરે છે. બોલો, એના કરતા મને એમ લાગે આ ડિમ્પલ બેન, બધાના નામ યાદ નથી એટલે જેટલા કરે છે, કોકને ઓલું ન લાગે. એ નિર્મળ બાબા કરતા આને પગે લાગશો પૂન થાય. એ આવાની સેવા તો કરે છે ને, એ શું કરવાનો હતો? આ હું જે હકીકત કહું છું, મારે બજેટ તો એ ગમે એના ન વખાણ, હું વખાણ કરું એવો માણસ નથી, આપને ખબર છે. પણ અમુક જોવું નહીં, રેવાય નહીં, એટલા માટે હું આ વાત કરું છું સાહેબ. એટલા માટે કરું છું. એ બધાને
જે આ બધી કુદરતી માયા છે ને. આ તો આપણે અમુક ને ઘણા વાતો કરે ફલાણા ગાંડા ને ફલાણા દાયા, બધા આપણે ગાંડા જ છીએ. ગાંડપણનો પ્રકાર જુદા જુદા છે. કોઈ ધનની વાહે ગાંડા છે, કોઈક રૂપની વાહે ગાંડા, કોઈક પૈસા વાહે ગાંડા, કોઈક જમીન વાહે ગાંડા, કોઈક ફિલ્મ વાહે ગાંડા, કોઈક ડાન્સ વાહે ગાંડા, કોઈક ઓની વાહે ગાંડા, કોઈક બાંધવા વાહે, કોઈક દારૂ વાહે, કોઈક માવા વાહે. બધાયમાં થોડું થોડું ગાંડપણ ભર્યું છે. એ તો બહાર ન કાઢે એ ડાયા, બહાર નીકળી જાય એ ગાંડા. બાકી તો કોણ ગાંડું નથી. જવાહરલાલ નહેરુ આપણા વડાપ્રધાન હતા ને, એ ગાંડાની હોસ્પિટલમાં ગયેલા, રાઉન્ડ મારવા ખબર કાઢવા ગયા ગાંડા પાગલની હોસ્પિટલમાં. તો બધા પાગલને મળતા હતા. એ પાગલને જઈને પૂછ્યું તારું નામ શું? તો ઓલો પાગલ હતો, એને થોડી, એને વડાપ્રધાન હોય ગમે હોય, એને શું? એ કે તારું નામ શું? વડાપ્રધાને પૂછ્યું તારું નામ શું પાગલને? તો ઓલા પાગલ સામું કે તારું નામ શું? તો વડાપ્રધાન એમ થયું કે નામ દઈ દઉં. એ કે હું ભારતનો વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છું. એ કે અહીંયા રોકાઈ જાવ, 15 દી એવું લાગશે. મને પેલા લાગતું હતું કે હું વડાપ્રધાન છું. ઈ કે જય હો જય હો. ઈ કે મને પેલા એવું લાગતું હતું કે વડાપ્રધાન છું, 10-15 દી રોકાવ તો બધું સારું થઈ જાય. એટલે આવું બધું આમાં બધામાં થોડું થોડું હોય છે. એટલે વાત તમને એ કરતો હતો કે સવારના પોરમાં નિર્મળ બાબા એ આમ હાથ કરતા કરતા એમ કે, અને મને દુઃખ એ છે કે એમાં કોઈ અભણ માણસો નથી હોતા દાદા, બહુ ઊંચું ભણેલા માણસો. અને ટિકિટ લઈ અને એની શિબિરમાં જાય છે. ટિકિટ લઈને જાય. શું કામે જાય ખબર? કંઈક સારું સાંભળવા જતા હોય તો મને વાંધો નથી, ભલે જાય. કથા હાલતી હોય તો ભલે જાય. આ તો આશીર્વાદ લેવા જાય ટિકિટ લઈ. અને એવા એવા ભણેલા માણસો બાબા બાબા बाबा मेरा बिजनेस नहीं चल रहा है, मैं क्या करूं? तो बाबा हूं कि सोमनाथ गए थे. हाँ सोमनाथ गए थे बेटा. कि नहीं गए थे बाबा, नहीं गए. तो सोमनाथ चले जाना और भजिया खा लेना तो आपका बिजनेस अच्छा चलेगा. अरे तारी भली ताई तारी. बिजनेस भजिया खाए तो ओला भजिया वाला नो हाले. नड़े से हूं तारा घुमरा नड़े बीजू शू. અને આમ આપણે બિઝનેસ 25 વર્ષની દીકરીઓ, મારા દેશની બેનું દીકરીઓ ઊભી થાય, ભણેલી ગણેલી કોલેજ કરેલી દીકરી ઊભી થઈને બાબા બાબા મેરી શાદી નહીં હો રહી है, બાબા मैं क्या करूं? લે આ વેદના બોલે છો કે મારા દેશને આ કરવાનું. ભણ્યા પછી મારા દેશની દીકરીઓને યુવાનોને હું એક ચોપડી નથી પીડ્યો, પણ મને મફત જવા દે તો હું ત્યાં ન જાઉં. ઈ કોક આવા રૂખડિયાનો ન આયો કથા કરતા હોય તો પગે લાગી લઈ કે વ્યાસપીઠ ઉપર બેઠા છે. એટલી વાત તો પાકી છે સાહેબ કે રોડ ને કાંઠે આપણે કોઈક રૂખડિયા બાબા હોય, છાપ ખાલી દૂધ હોય કે ન હોય તો ગમે જાવ આઈએ આઈએ બચ્ચા ચાય પી કે જઈએ. એ આપણા હાવ રૂખડિયા હોય પણ એ મોજમાં જ હોય હાવ. પણ અને પાછો કે મેરી શાદી નહીં રહી. બાબા મેં ક્યાં કરું? તો બેચી શીરડી ગઈ थी बेटा, શીરડી. હા બાબા ગઈ थी. हरी मिर्च खाई थी કે લીલા મરચા ખાતા હતા એમ हरी मिर्च खाई थी कि ना बाबा नहीं खाई थी. शिरडी जाना, हरी मिर्च खा लेना, शादी हो जाएगी, बच्चा भी हो जाएगा. अरे तने काळोतरो नाग करड़े तने. आवा बाबाओने આપણે ભણ્યા પછી આ કરવાનું. એટલે કહું છું ભણતર ભણજો પણ પરંપરાને જાળવી રાખજો સાહેબ. તમે જે જન્મા છો ને જે કુળમાં, ઈ કુળનું પાત્ર બરાબર ભજવી જાઓ. એમાં ભાઈ તરીકેનું, દીકરા તરીકેનું, ભાઈ તરીકેનું, બાપ તરીકેનું, ગુરુ તરીકેનું, જે મળ્યું હારા તરીકેનું, હારે તરીકેનું જે પાત્ર મળ્યું હોય એ પાત્ર પૂરું ભજવી જાવ ને એટલે સંસાર સાગર તરી જાય. પછી ભવસાગર એને તારવા હોય તો તારે નકર અહીંયા ક્યાં હાકેડ થાય છે. પાછા ધુબાકા દેહોનો પ્રોગ્રામ કરશું ભલામાં. આ બહુ મોટી વાત છે. એટલે આ પ્રસંગ આપને હું કહું કે યાદ કોને કરવા પડે, પગે કોને લાગવું પડે. એ રીજાંગલાના ખોપરાની માથે ચાઇનાને 2000 સૈનિકોએ રાતનો 3:30 વાગે હુમલો કર્યો અને દાદા -ડિગ્રી પછીનો બરફ જામી ગયો અને 2-3 દિવસથી ખાવા નહીં મળેલો આપણા યુવાનોને. એટલું બધું ઠંડી પડતી હતી, ઓઢવાનું નહોતું, કાયા ધ્રુજતી હતી. એમાં ચાઇનાએ હુમલો કર્યો, મશીન ગનની ધણેનાટી બોલી અને તઈ આપણા 120 યુવાનોને ખબર પડી કે ઓહો રાજસીભાઈ, ખીમાભાઈ કારેયા એવું કંઈક છે, આહિર મામા છે. હા રાજસીભાઈ, સીમાભાઈ, ખીમાભાઈ કારેસા આહિર મામા છે જામનગર. એમના તરફથી 25,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓથી વધાવી આપણે એને. એટલે આ પ્રસંગ હું આપણે છેલ્લે મને ગમે છે એટલા માટે કહું છું. અને હાલો કર્યો, મશીનગનની ધણેનાટી બોલી અને આપણા યુવાનો ઉભા થયા. ભાઈ બધું જે ગોળીઓ એની હતી ખાલી થઈ ત્યાં સુધી લડ્યા અને કંટ્રોલ રૂમ માંથી કહેવામાં આવ્યું કે તમે પાછા હટી જાઓ.
એ ક્ષેત્રને છોડી દો. ચીનના આપણી ઉપર હુમલો કર્યો છે, આપણી 72,000 વર્ગ કિલોમીટર આપણી જમીન લઈ ગયા છે અને ઉપરથી હુકમ છે કે હવે આપણાથી લડાઈ નથી, પાછા હટી જાઓ. અને શેતાનસિંહ ભાટી નામનો રાજપૂત, કુમાઉ રેજિમેન્ટનો સેનાનાયક અને મર્દનું ફાડ્યું રાજપૂત. હો ભાઈ, એને એમ થયું કે હા હા હા, માં ભારતી માટે અહીંયા મરવા આવ્યો છું અને હું આ સહદ છોડીને વયો જાઉં, પણ હજી મારા આયરનો પૂછી લઉં. એ રાજપૂત 2-5 હતા, તે 5-10 હશે, 115 જેટલા યાદવો આયરો હતા એની રેજિમેન્ટમાં. અને એ આયરોની સામું જોઈ અને શેતાનસિંહ ભાટી એમ બોલેલો, મેરે અહીરો, मेरे यादवों, हमारे देश पे अटैक हुआ है, चाइना ने अटैक किया है, हमला किया है और हम जीतेंगे नहीं, हमारे पास इतने हथियार नहीं है और ऊपर से भी अब हमारे सरकार का भी हुक्म है हम पीछे हट जाए, तो हम क्या करें. અને તેદી એક પછી એક આયરો મૂછું પર આમ તાવ દઈને એમ યુવાનો એમ બોલ્યા હતા કે રાજપૂત બાપ, તું રાજપૂત છો, અમે યાદવો છીએ, આયર છીએ, પણ ભલે ચાઇનાની પાસે ગમે એવા હથિયાર હોય પણ એક ડગલું આ રીજાંગલામાં પાછો હટવાનો વિચાર કરીને તો અમારી આયરાણીનું થાવડ લાજે. ભલા માણસ, શું વાત કરો છો? ચાઇનાના મૂળિયા ઉખાડી નાખી અને એ લડ્યા સાહેબ. છેલ્લે બંદૂકો થઈ રહી, બંદૂકના આમ ઘૂસતા મારીને માર્યા. છેલ્લે ચાઇનાના સૈનિકો જોવાવાળા એમ કહેતા હતા કે સીનાને પકડી પકડી અને ઊભા બરફની પાટીમાં પછાડીને ચીરી નાખતા હતા. 120 જણાએ સીનાના ઇતિહાસ સાક્ષી પૂરે છે, વર્લ્ડમાં આવી કઈ ઇતિહાસની ઘટના નથી બની, વાંચી લેજો. 120 જણા ભારતના યુવાનોએ સીનાના 1300 સૈનિકોને મારી નાખ્યા હતા. એ કેવી ઘટના બની છે, કલ્પના તો કરો. આજ પણ રીજાંગલાની માથે અહીર ધામ આખું ઊભું છે. એટલે કેવું પડે, जलियांवाला बागे देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बागे देखो यहाँ चली थी गोलियां, ये पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें जंगल, एक तरफ की गोलियां, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की, से तिलक रोजे धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जागी हिंदुस्तान की, इस मिट्टी से तिलक रोजे धरती. પણ 2 કલાક, હા હા 2 કલાક ઉપર રાઉન્ડ થયો. ફરમાઈશું ઘણી છે, બીજા રાઉન્ડમાં હું લઈશ, પણ ગરમી છે, મને થોડો પોરો મળી જાય. અને અદા અહીં પધાર્યા છે પૂજ્ય શાસ્ત્રીજી, એમને આપણે 2 શબ્દ બોલવા વિનંતી કરવી છે. એટલે છેલ્લે 1.5 મિનિટ માટે રામબાળાનું સપાખરું લઈ લો. આપ બધાય સાંભળો છો એટલે પછી હા હા સરસ. અહીંયા મને કહેવામાં આવે છે જામનગર લોહાણા સમાજ મહાજન પ્રમુખ અને શહેરના મોટા ગજાના દાનવીર પણ છે. વાહ ભાઈ વાહ, દાનવીર હોય ને એને મોટા ગજાનું કહે તો સારું લાગે. દાનવીર છે એટલે મને મજા આવી. એવા જીતુભાઈ લાલ અહીંયા, એ ભાઈનું એવું કહેવું છે કે આમ નોર્મલ માણસ બેસે એમ આવીને બેસી ગયા છે, એને તાળીઓથી વધાવી આપણે એકવાર એનું સ્વાગત કરી છીએ. એટલે છેલ્લે 1.5 મિનિટ માટે હું આટલી ગરમીની ભીડ વચ્ચે બેઠા છે એટલે આ સપાખરું લઈ લઉં 1.5 મિનિટ માટે. હાંધા થોડી પાંદરા વાળા હાંકળ લેતી બાગ જોઈતા બાગ બોલ રામ રામ ભૈયા જાળા ભાળા મેઘ વાળા પલ્લે ગાળા મેર ગાળા પાડ વાળા રેગા ગાળા રાગ ગાળા જય હો. માણેકની વાત, રા નવઘણ, જાહલની ચીઠી, આઈ મોગલ, આવી ઘણી ફરમાઈશો હું અહીં આપને પાછો મોજ કરાવીશ. પણ થોડો આપણે કોરો ચા પાણી એવું કરી લઈ અને અદાને પેલા સાંભળી પછી આપણે ચા પાણી કરી. એટલે આ સપાખરું આ તોડિયા પાંદરા વાળા હાગળે
સરસ. આયા ડિમ્પલબેન ના દીકરી છે ઈ સરસ ગાય છે એવું મને લખીને કહેવામાં આવ્યું છે. ડિમ્પલબેન ના દીકરી છે દેવાંશી નીતિનભાઈ મહેતા. એમને અહીં મને એવું કહેવામાં આવ્યું છે કે એમને મારી સાથે ગાવું છે ગીત. એક રાજ્ય કક્ષાએ પણ ગાયા આવ્યા છે બેન. બીજા રાઉન્ડમાં આપણે એ આનંદ કરશું. પણ તમે કરી નાખો બીજું હું ઈકો ન આવે વાંધો હા આલ્યા કરે અમારે તો બધું કાયમ નું હોય. હા એવા વેણને કાઢો કોકના દિલમાં ઠેસ વાગે. પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે. હવે હું તમને એ કહું માર હું કોનું કહું છું. મારવાનું કોનું માર કાયમ હું કામ કહું છું ખબર? મારવા જેવું હું છે એ તમને કહું. માર એટલે કામને મારો, ક્રોધને મારો, ઈર્ષાને મારો, આળહને મારી નાખો, વ્યસનને મારી નાખો. આ બધાને મારવાનું એનું માર કાયમ ગાવ છું. આ ચોખવટ કરી બાકી બીજાને કોઈ નથી મારવું. એવું વખત આવે ત્યારે આપણે જોઈ લેશું. હા બહારથી જે કાંઈ ભારત બહારથી કાંઈ આવે એવું આવે તો એ લડી લઉં. પણ આ દેશનો ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું. એમાં દખલગારી ન કરવી. એટલે ગોવિંદભાઈ પીઠાભાઈ બારવાડિયા આહિર પ્રમુખ ભાજપ બક્ષીપંચ મોરચાના જામનગર શહેરના એક ઈ મંદબુદ્ધિના બાળકોને એક વૃક્ષ માટે 1 વર્ષ માટે દત્તક લે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક બાળકને 1 વર્ષ સુધી દત્તક લે છે. આહિર મામા ગોવિંદભાઈ પીઠાભાઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે છેલ્લે મોગલ માતની 9 લાખ લોબડિયાળીની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર. હા અને ફરીવાર પણ આપણે પાછો હજી ઘણો આનંદ કરવો છે. એટલે આડાવડા થોડા થઈ આવો. ગરમી છે. પાછા આપ બધા આવીને બેસી જાજો. મોજ આવે ત્યાં સુધી આપણે આનંદ કરશું. અને હાલ ફોટો પાડવો આ બધા પાડવો છે ભાઈ. પછી પાડશું. જુવાન જીગર વાળો છું કે ભાઈ ફોટો પાડવો. મને ઈશારા કરે ડાયો છો પછી પાડી લે હો ભાઈ. સમજો હામું જો તું તારે હરમેમાં ઓઠો પીડીમાં હવે નીચું જોઈ ગયો. બોલો ઈ કે તમે જાહેર ક્યાં કર્યું? અમારો આ વાંધો અમે જાહેર કરી દઈએ. ગમે તમારે ધ્યાન રાખવું અમે હોય અને અમે અદા જેને જાહેર કર્યા છે ને એ કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે. બ્રહ્માની પણ ત્રેવડ નથી કે એમાંથી કાઢી શકે. પછી જેણે દેશ માટે કર્યું છે એના માટેની આ વાતો છે. પ્રેમથી આપ બધા સાંભળો છો. આવી ગરમીમાં પ્રોગ્રામમાં અમે બધે જતા હોઈએ છીએ. સવારમાં પાછી કથા અને છતાંય ઉદેવો હજી બેઠા. એમને હું ફરીને વંદન કરું છું કે અમે રાજી થઈ છીએ. ખારું લગાડવા માટે નથી કહેતો પણ ખૂબ વંદન કરું છું. આપ હજી બેઠા છો એટલે. અને હાલો થોડો થ્રો આપ બેકી
વિસલ નો આવે ત્યાં સુધી બધા આપી જ દો લ્યો. હા હા તમને ખમારે ડોલરિયા આપણો પિયારો છે. ઘણું બધું અહીંયા ડોનેશન પણ થઈ ગયું છે. દેવા વાળો આપણે ભજનોમાં કીધું દેનારો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. એમ દેવા વાળા છે. તમે સારા કામ કરો ને ભગવાનને માતાજી એમ કે તમે 10 ડગલા હાલો તો અમે 90 ડગલા હામાં હાલવા માટે બંધાણા, પણ તમે હાલી તો જુઓ. આટલા પૈસા ઘણાને લોભી માણા હોય ને આવું જોઈએ ન હગે. એક જણા તાવ આવી ગયો અને ઘરવાળી કે તમે કામ તાવ આવી ગયો કે પૈસા અપાઈ ગયા ભૂલમાં? એ કે અપાઈ નથી ગયા પણ પ્રોગ્રામમાં ઉડાડતા જોઈ ગયો હું એટલે તાવ આવી ગયો મને. આટલા બધા થોડા ઉડાડા ઈ કે લે બોલો નહીં. એક લોભી માણસ ભગવાનને દીવો કરે ને અદા સવારમાં દીવો કરે ને તો જટ અડધી મિનિટમાં પ્રાર્થના કરીએ માતાજી માતાજી ભગવાન કરીને દીવો ઠારી નાખે, ઓલવી નાખે, રામ કરી દે. શું કામે ખોટું ઘી ન બગડે. પ્રાર્થના થઈ ગઈ પછી શું ઘી બગાડવું? માથે ઊંધું કોળિયું બીજું મૂકી દે. કાયમનો ક્રમ જટ ભગવાનની પૂજા કરે. આમ દીવો અડધી મિનિટમાં દીવો ઠાર એટલે ઘી એમને મરીએ. એક કોળિયું ભરી લે ને એટલે 11 દી હાલે. આવું હાકે. એમાં એક દી દીવો વાયો ને એનો કોઈ ભાઈ બંધ આવીને હાથ કર્યો ફળિયામાં. એના પાસે પૈસા માંગતો હોય છે એને એમ કે પૈસા દેવા આવ્યો છે. એટલે હળી કાઢીને બહાર ગયો, દીવો રહી ગયો અને વાતે ચડી ગયો. વાડીએ વયો ગયો. 1.5 કિલોમીટર વાડી આગી. વાડીએ જઈને યાદ આવ્યું અરે રે રે દીવો ઠારવાનું ભૂલી ગયો. કોડિયામાં ઘી છે 11 દી હાલે એટલું ઘી આજે જ પૂર્યું હતું. ઘી બળી જાય ને ગડગડતી ડોટ મૂક્યો. હળી કાઢીને ઘેરે આવ્યો. હંફતો હંફતો ફળિયામાં ઊભો. એની ઘરવાળી તો ભગવાન બધા પાડે પાડના જ ભેળા કરે હરખે હરખા. દારૂ પીવા વાળા દ્વારકા જાય ને તો એને ન્યાય મળી જાય. એ તો હરખે હરખા જ ભેળા થાય. એટલે એની ઘરવાળીએ કીધું કે તમે વાડીએથી કાં ઘરે વહી આવ્યા? એ કે હું દીવો ઠારવાનું ભૂલી ગયો, ભગવાનને કર્યો દીવો, ઘી બળી જાય બધું. તો કે ચિંતા કરો માં, હું તમારી ઓઢણી ઓઢીને આવી છું. તમે ડેલી બહાર નીકળ્યા ને ત્યાં તો મેં દીવો ઠારી નાખ્યો, તો તમારી ચિંતા કરવાની ન હોય. પણ એની ઘરવાળી કે તમને ખબર પડે છે 1.5 કિલોમીટર વાડી છે, દોડીને અહીં સુધી આવ્યા ને હવે પાછા વાડીએ જાઓ તો સંપલ કેટલા કહા હે? તઈ ઓલાએ કીધું ઈ કે તારે ચિંતા કરવાની જરૂર નથી, હું તારા હાથના રોટલા ખાવ છું. સંપલ તો હું હાથમાં લઈને દોડ્યો આવ્યો છું. ભલા માણસ પોતે ભલે ઘહાઈ જાય પણ સંપલા ન ઘહાય ઈ ન આપી શકે. માતાઓ બેનો ગોળા લેવા જાય ને, ગોળા લેવા એમને ખબર હોય ઉનાળામાં ગોળા લેવા જાય ને જે ગોળો ટપકતો હોય ને જવતો હોય ને વરહતો હોય ને એ બહુ ટાઢો થાય. પોતે ટાઢો થાય ને બીજાને પેટ ઠારે પાણી પીએ. પણ અમુક ગોળા હોય રીઢા હાવ 3 દી ભર્યો રાખો ને તળી હાથ ફેરવો કોરો હોય ને અંદર પાણી ભરો તો એવું ને એવું નાખ્યું એવું જ હોય, ટાઢું ન થયું હોય. એમ જેને જવતા આવડે, દેતા આવડે છે ને, ટપકતા આવડે છે ને ઈ ટાઢા થાય ને કોકના પેટ ઠારે. બાકી રીઢા કોઈ દી ટાઢા ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી રહેવાની નથી. એટલે મારે અહીંયાથી હા હવે તો જગ્યા થઈ ગઈ છે, હવે બેસી જાવ તો સારું કરે. ખાલી થોડી હા રેડી રેડી પેલા હવે વાંધો હવે તમે બેસી જાઓ. જાહેરાત છે શું છે? હા 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 અદા હા જો એ મને પાછું ભૂલાઈ જાય કદા સારું તમે યાદ કર્યું. હા મને તમે બોલતા હતા ને મને નહીં વાંચી. હા અજય અદા શાસ્ત્રીજી એમની કથામાં મારો પ્રોગ્રામ છે. મોટી ખાવડી ક્યાં આવ્યું અદા? રિલાયન્સની બાજુમાં મોટી ખાવડી. આવતી 5 તારીખે મારો ત્યાં પ્રોગ્રામ છે. આવતી 5 તારીખ 5 ને 5-6 હા પણ મને પાછું યાદ ન રહી આમાં કાંઈ બહુ. એટલે તારીખ યાદ હોય પાછું આવી જાય એ ચિંતા ન કરતા. હા બોલે બંધાણા એમાં ફેરફાર ન પડે. બોલ બોલ અમોલ હે. આવતી 5-6-2018 અને મંગળવાર મોટી ખાવડી ગામે મારો પ્રોગ્રામ છે. અદાના સાનિધ્યમાં આપણે આનંદ કરશું એટલે ત્યાં પણ આ બધા સાંભળવા માટે પધારજો. હા એટલે આપણે જેઠ મહિનો આવી ગયો તો હજી અમને એમ થાય છે આવે કે પોરો ખાઈ, પણ પોરો નથી ખાવા દેતા. બોલો વરાટો બોલે છે. હા અમને ઘણા કહે તમે પૈસા પ્રોગ્રામના બહુ લ્યો ને આવું બધું કેમ? તો અમે કઈ પૈસા ભલે લઈ પણ માલ તો સાચો આપી છે ને. અટાણે સાચું ક્યાં મળે છે તમે જોઈ લેજો.
દૂધ લેવા જાઓ એનું ટેસ્ટિંગ કરાવજો, એમાં શું નીકળે છે. શાકભાજી લેવા જાવ ને એને અમુક એવા મીટર કોઈ હોય એવા મશીન, તો એમાં ટેસ્ટિંગ કરાવજો એમાં કેટલા કેમિકલ આવે છે. હું તો જાહેરમાં કહેવા વાળો માણસ, કોઈ વસ્તુ સારી મળતી નથી ચોખ્ખી. અમે માલ તો ચોખ્ખો આપી છે, ગેરંટી વાળો સાહેબ, એ તો તમે જુઓ. ઘણી વાર બોલ્યો છું, એવો વખત આવે ને કોક દી કદા તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની અમારી તૈયારી હશે, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરીને આપ જેવા ભૂદેવો અમને આશીર્વાદ આપજો. એટલે અમે આવું કાંઈ એમના માટે બોલ્યા કરી. એટલા માટે હું ફરી ફરીને કહું, મારે યુવાનોને હું વધારે કહું છું. વડીલો તો વડીલો હોય ને આપણે આપણું ગજું નહીં સમજાવી, પણ યુવાનો મને આજ વાલા છે, સાંભળે છે, બહુ આમ ખુમારીથી મને સાંભળવા આવે છે. એને ખબર છે કે હું કાંઈ અહીં નાચવાનું નથી, છતાંય સામે નહીં, જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં. એનું કારણ શું છે? એને કંઈક ભૂખ લાગી છે કે આપણી પરંપરા ન વહી જાય. ભારત ભારત છે, ભારતનું ગૌરવ લાગ્યું. આખા વિશ્વમાં ફરજો તમારે, કોઈ દેશની ટીકા નથી. આખા વિશ્વમાં જેટલા દેશ છે એને બધાને વંદન, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને તો કેમ વંદન કરવા, પણ ભારત ભારત છે. હમણાં એક મેં ભાઈને સાંભળ્યા, બહુ જૂનું રેકોર્ડિંગ હતું, અને બહુ ભણેલા ગણેલા માણસ, બહુ ઊંચું ભણેલા માણસ હતા. એમ કહેતા હતા, एक्चुअली भारत में कुछ नहीं था, भारत गरीब देश था. भारत में अंग्रेजों आए, वो पटरी डाली, ट्रेन लाए, कंपनियां लाए, तो हम आगे बढ़े. આવું મેં સાંભળ્યું, તમને કહું છું. એને એમ કીધું ભારતમાં કાંઈ નહોતું, ભિખારી દેશ હતો. આપણા દેશનો માણસ બહુ ભણેલો ગણેલો માણસ બોલતો હતો, એટલે મને દુઃખ છે. ભારતમાં કાંઈ નહોતું ને અંગ્રેજો આવ્યા ને કંપનીઓ લઈ આવ્યા ને પાટા નાખ્યા ને આ બધું આપ્યું, એટલે ભારત આગળ આવ્યો. મારે એટલું જ એને કહેવું છે, ભારતમાં કાંઈ નહોતું તો લોધી 750 વર્ષ, લોધી, સુરી, મોગલો, તુગલકો અને 750 વર્ષ રાજ કર્યું, વેપાર કર્યો, ભારતમાં આવ્યા. સાંભળજો, લોધી, મોગલો, તુગલકો, સુરી અને 750 વર્ષ રાજ કર્યું, છેલ્લે 250 વર્ષ અંગ્રેજો, પેલા 100 વર્ષ જેવો વેપાર કર્યો, પછી 150 વર્ષ કાયદેસર રાજ કર્યું. આ બધાએ થઈ લોધી, તુગલકો, મોગલો, સુરી, અંગ્રેજો, આ બધાએ થઈ અને 1000 વર્ષ ભારતમાં વેપાર અને રાજ બધું કર્યું. ભારતમાં કાંઈ નહોતું તો આ બધા અહીંયા ખડવા જવા આવ્યા હતા. મારે ખાલી એટલું જ કેવું છે સાહેબ. હા, હું પુરાવા સાથે કહું છું, હું 21મી સદીનો કલાકાર છું. આમ બણગા ફૂંકને વાલે નહીં, હું પૂરું જોઈને કહું છું. કંઈક છે ભારતમાં. અને હું જાહેરમાં અટાણે તમને પૂછું કે જો જીતા વહી બોલતા નહીં, હું જ કહી દઉં ને કોળી તમે બોલી જાઓ. જો જીતા વહી તો કે સિકંદર, આવું બોલાય છે, આખી વર્લ્ડમાં બોલાય છે, ભારતમાં નહીં. પણ મારે તમને પુરાવા સાથે કહેવું છે, ઇતિહાસ વાંચી લેજો, કોઈ ઓલી બનાવેલી વાતો નથી બોલતો. જે સિકંદર આખી દુનિયાને જીતવા નીકળ્યો હતો ને, એ સિકંદર ભારતમાં પોરસની પાસે હારીને પાછો ગયો હતો. એટલે જો જીતા વહી ભારતીય એમ બોલજો આજથી સાહેબ. અને ઘણા મેકોલ નામનો એક અંગ્રેજ આવ્યો, એને એટલા ભારતને નુકસાન કર્યું છે આપણા દેશના ઇતિહાસોને ફેરવવા માટે. એવા કેટલાય આપણા દેશને તોડવા માટે ખબર હતી કે આની સંસ્કૃતિને ભાંગી નાખી તો જ આ યુવાનોને પૂગી શકશું. અને તમને ખબર છે, અંગ્રેજો પહેલા વહેલા ભારતમાં આવ્યા ને, એની પહેલા એને અમુક એના મોટા મોટા અત્યારે જે સીએ એવા આપણે કહેવાય, એવા મોટા મોટા એના ભણેલા ગણેલા માણસોને એક રાજ્યમાં ભારતમાં મોકલ્યા હતા. રાજ્ય એટલે રજવાડા, એક એમાં મોકલ્યા હતા ભારતમાં કે તમે પેલા રિસર્ચ કરી આવો. પેલા એવું કરો કે ભારતમાં આપણે ઘૂસી જવું હોય, વેપાર કરવા અને ગુલામ બનાવવો હોય, શું કરવું? અહીંથી પાછા જઈ અને અમુક સમય પછી અને લંડનની માલિકો સંસદ ભરાણી હતી અંગ્રેજોની. આ બનેલી ઘટના તમને કહું છું, આ ભણેલા છો, જોઈ લેજો. લંડનમાં સંસદ ભરાણી હતી અને એને નક્કી કર્યું કે ભારતને આપણે કોઈ દિવસ જીતી નહીં શકીએ. કાં તો કે એની પ્રજા એટલી બધી ખડતલ છે, મજબૂત છે અને મહેનત કરવા વાળી અને સંસ્કારી છે, એને કોઈ દી જીતી જ ન શકી. તો કે એમ તો કે એની પરંપરા ને એની સંસ્કૃતિ એવી મજબૂત છે કે આપણે એને કોઈ દી જીતી નહીં શકી. તો કે સંસ્કૃતિ તો કે તો હવે હાવ હેલું. કાં તો કે એની સંસ્કૃતિને ભૂલાવી દો અને પશ્ચિમની સંસ્કૃતિ એમાં નાખી દો ને, સંસ્કૃતિને ભૂલી જાય ને ભારતવાળા, એટલે આપણે એને જીતી જાશું. સાહેબ એને એ કામ કરી નાખ્યું છે, એ આપણા માટે દુઃખની વાત છે. એટલે ઇતિહાસોને ફેરવા છે. પોરસ સિકંદર માટે શું કહેવાય છે તમને ખબર? સિકંદરને તમે વાંચો તો ખબર પડે તમને. સિકંદરે શું કર્યું? વર્લ્ડની માલિકો જે રાજાને જીતી લે એની પ્રજાને કત્લે આમ કરે, અને નાની નાની દીકરીઓ, યુવાન દીકરીઓ અને 12-10 વર્ષની દીકરી ઉપર એવા કુકર્મ કરે જે હું શબ્દ જાહેરમાં બોલી ન શકું. એવા કુકર્મ એ દીકરી ઉપર કરે અને પછી એના કટકા કરી નાખે, ચીરી નાખે, કાપી નાખે. આવું કરતો કરતો સિકંદર આવતો હતો. એ ભારતમાં ઇતિહાસકારોએ અમુક એવું કરી નાખ્યું, બીજા દેશના ઇતિહાસકારોએ એવું કરી નાખ્યું, યુનિયન વાળાએ, કે ભારતના પોરસ છે એને સિકંદરે જીતી લીધો
પકડી લીધો, પણ એની સુરવીરતા ઉપર સિકંદરને મોજ આવી ગઈ એટલે એને મૂકીને પછી પાછો વયો ગયો, કેડામાં ગુજરી ગયો. આખા વર્લ્ડમાં બધા રાજાને મારતો આવે, સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરતો આવે અને બધાને મારીને કરતો આવે, અને અહીંયા પોરસને જીતી લે, પોરસ ઉપર એને પોરસના પલ્લા છૂટીને છોડી દે. એવો સિકંદર ખાનદાનનો દીકરો હતો. એના ઇતિહાસને વાંચો તો ખબર પડે, પણ આ ઇતિહાસને ફેરવી નાખવાની કોશિશ થઈ છે. સાહેબ પોરસની પાસે હાર્યો તો, અને ભારતની પરંપરા પ્રમાણે, ભારતની સંસ્કૃતિ પ્રમાણે જેમ સાબુદ્દીન ગોરીને 17 વખત પૃથ્વીરાજ ચૌહાણે પાછો કાઢી મૂક્યો તો કે જા હું તારા જેવો નથી, એમ ભારતની પરંપરા પ્રમાણે પોરસે સિકંદરને જીવતો છોડીને ઘાયલ કરીને જવા દીધો તો ને, એ આઘાતમાં એ રસ્તામાં ગુજરી ગયો તો ભલા માણસ. એટલે જો જીતા વહી સિકંદર નહીં, જો જીતા વહી ભારતીય. મારા દેશના યુવાનો આજથી ઈ બોલજો. આ ભારતની પરંપરા છે. આ દેશની દીકરી કેવી હોય, આજ પણ કહું છું, મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારીને ઓલું જોઈ જવું પડે, હુરજને, કે આના સામું ન જવાય, આ હિન્દુસ્તાનની દીકરી છે. પણ એ રીતે રીએ તો, બાકી સિનેમા હોલમાં કૂદકા મારતા કોણીયું મારે, એમાં આપણો વાંક નથી ભાઈ. આ તો સાહિત્યકાર તરીકે આવ્યો છો એટલા માટે કહું છું. શું કે આ દેશની દીકરી રાહ બતાવે. મને ગમતો અદા એક પ્રસંગ, આપ હજી બેઠા છો, વંદન કરું છું. મને મારાથી સામું એવું ન કહેવાય મારાથી, પણ એક શું કહેવાય, રહેવાતું નથી. એટલે આપને મજા આવે ત્યાં સુધી તમારે બેસશો, તમે જાશો તોય અમને કોઈ બેસશો એટલે રાજી જ થઈશ, તમે સમજી શકો છો. છતાંય હું શું કામ કહું છું કે કદાચ તમને એમ થતું હોય બોલે છે ને કેમ, પણ તમે ખૂબ બેઠા છો, તમારો વિવેક, તમારો મોઢાનો જે મરકાટ છે એના ઉપર મને આનંદ આવે ભાઈ અદામને. ખરેખર કહું છું, કોઈ સારું લગાડવા મને કોઈ ટેવ નહીં સારું લગાડવી નહીં, પણ કારણ કે આવા બધા વ્યાસપીઠ ઉપર હજી બેઠા છે ત્યાં સુધી આપણને એમ થાય કે આવા માંડવા ખોડાણા કરશે, અને આપણા ધર્મને વિશ્વાસ, તમે જે ઈષ્ટને માનતા હોય એના ઉપર ભરોસો રાખજો. સાહેબ ઓલા કરવાવાળા તો ઘણા આવશે, આમ કરો ને તેમ કરો ને. એકચ્યુઅલી ધર્મવાળાને કાલે જ આમ મને કંઈક વોટ્સએપમાં આવ્યું હતું, હું જોતો તો ઘણા કહેતા હતા અમેરિકાનો ફોટો, એક બાજુ ભારતનો ફોટો. ભારતના ફોટામાં નકરી ઝૂંપડપટ્ટી દેખાતી હતી, ઝૂંપડા. અમેરિકાના ફોટા મોટી મોટી બિલ્ડિંગ. એ કે આ 33 કરોડ દેવવાળો દેશ છે, અને આ એકોય દેવ નથી, એ અમેરિકા છે. સાહેબ અમેરિકાવાળાને જઈને પૂછી આવો, એ એના ભગવાનને કેટલા માને છે, સવારમાં એનું નામ લે છે, એ ગોડ કહેતા હોય, જે કહેતા હોય એને નથી ભૂલ્યો. પણ આપણને આપણા ધર્મને ભૂલાવવા સારું થઈને આવા ફોટા બહાર પાડીને કોશિશો કરે છે ઘોઘાના દીકરા. એટલે આપણું ભૂલી ન જતા. દ્રૌપદીએ 3 અવાજ કર્યા હતા કનૈયાને, કનૈયા હે હરિ, હાય હરિ મેં ક્યું ન મરી જનતી જનની તન મેં. હે હરિ, દ્રૌપદીને છેડો મોઢામાં હતો ને હાડીનો, આમ છેડો, ત્યાંથી દ્રૌપદીને એમ હતું કે મારી ઇજ્જત હું બચાવી લઈશ, આમ છેડો હતો, પણ આમ મુકાઈ ગયો છેડો, અને આમ એક આટી હાડીને નીકળી. દ્રૌપદીને ખબર પડી હવે કનૈયા સિવાય કોઈ લાજ ન બચાવી શકે. હે હરિ, હા હરિ, હાય હરિ મેં ક્યું ન મરી જનની તન મેં. હું મારી માના ઉદરમાં ક્યાં ન મરી ગઈ, મારી આબરૂ છે સભામાં જાહે. હે કનૈયા. કનૈયા કીધું કીધું તો એ સૈયા ઉપર સૂતો હતો. ચારણી સાહિત્યમાં અદા અમારા મુક્ત કવિ લખે છે, કીધું તો એ સૈયા ઉપર દ્વારકામાં હુતા હતા ભગવાન, ન કીધું તો અડધે પલે ભૂગ્યા, યા કીધું તો વસ્ત્રો પૂરવા મીડ્યા. અને મુક્ત કવિ લખે છે, રે કનૈયા રખી લેહું લાજ, તા આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટો થો. સારી હે કે નારી હે કે નારી બીચ, કચારીના માણસો વિચારતા હતા સારી હે કે નારી હે, કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, તો કે ના, સારી બીચ નારી નહીં, नारी बीच सारी भी नहीं, कि तो कि सारी बीच नारी नहीं, नारी बीच सारी नहीं, ये तो बाके बनवारी है, खुद भगवान हाड़ी बनी नावी गयो छे भला मानो. सारी है कि नारी बीच सारी है, कि सारी बीच नारी है, तो कि नारी बीच सारी नहीं, सारी बीच नारी नहीं, ये तो बाके बनवारी है. आ अपनी भारतनी परंपरा है. એટલે ભારતને મૂળ ઓલો ન ગણતા કે આવો દેશ ને અભણ દેશ છે ને ગરીબ દેશ છે ને ઘણું આપણી પાસે છે. આપણું લૂંટી ગયા છે ને. પહેલું જહાજ જે ભરાણું હતું ને બંગાળમાંથી અંગ્રેજે, એ 900 જહાજ હોનામોર ને હીરા ભરીને ગયો તો ભારતમાંથી. તોય હજી આપણે બધાને હારે ટકોળા કરી છે ને આપણા વડાપ્રધાન હે મોજ કરે છે. હા,